નમસ્કાર, હું છું વિધિ. આપ જોઈ રહ્યા છો ARB ન્યૂઝ મોર્નિંગ બુલેટિન સાથે. મહીસાગર LCB પોલીસે બાતમીના આધારે વીરપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. વીરપુરના ચોરીવાડા પાસેથી પસાર થઈ રહેલી એક હુન્ડાઈ કારને આંતરીને પોલીસે તેમાંથી છુપી રીતે લઈ જવાતી વિદેશી દારૂની કુલ 2051 નંગ બોટલો ઝડપી પાડી છે. રાજસ્થાનમાંથી છુપી રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા આ દારૂના જથ્થા સાથે પોલીસે પ્રતાપભાઈ ડામોર નામના શખ્સની અટકાયત કરી છે. પોલીસે 4.97 લાખની કિંમતનો દારૂ અને કાર સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે કેનેડા ગયેલી બોરસદની દીકરી વિધિ કલ્પેશ મેઘાની ત્યાં ક્રૂર હત્યા કરાતા તેના મોતની લાંબી 23 દિવસની રાહ બાદ આખરે ગત મોડી રાત્રે તેના પાર્થિવ દેહ વતન બોરસદ ખાતે પિતૃગૃહે પહોંચ્યો હતો. આજે વહેલી સવારે અત્યંત ગમગીન માહોલ અને પરિવારના ભારે આક્રંદ વચ્ચે વિધિની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. દીકરી તો પાછી આવી, પરંતુ નિર્જીવ હાલતમાં. ની હૃદય કંપાવી દેતી વ્યથા સાથે અશ્રુભીની આંખે માતા પિતાએ પોતાની લાડકી દીકરીને મુખાગ્નિ આપી અંતિમ વિદાય આપી હતી. વતનની માટીમાં પંચમહાભૂતમાં વિલીન થયેલી વિધિની આ ગમખ્વાર વિદાયથી સમગ્ર બોરસદ પંથકમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વતનની માટીમાં પંચમહાભૂતમાં વિલીન થયેલી વિધિની આ ગમખ્વાર વિદાયથી સમગ્ર બોરસદ પંથક શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે વિદેશની ધરતી પર બનેલી આ ઘટનામાં ન્યાયની માંગ વધુ પ્રબળ બની છે. રાષ્ટ્ર વિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તેમજ દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે જામનગરના કોસ્ટલ એરિયામાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા રસુલનગર, સિક્કા, GSFC જેટી અને સોલ્ટ ગેટ ચેનલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. આ ખાસ અભિયાન અંતર્ગત ફિશિંગ સેન્ટરો, શંકાસ્પદ બોટો અને અવાવરૂ સ્થળો પર મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ કરીને કડક ચેકિંગ હાથ ધર્યું છે. વાઇટલ ઇન્સ્ટોલેશન્સ પર ચાંપતી નજર રાખીને સમગ્ર દરિયાઈ પટ્ટીની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવામાં આવી છે. ભાવનગર શહેરના રિંગ રોડ પર ટ્રક, કાર અને બાઇક વચ્ચે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ કાળમુખા અકસ્માતમાં બાઇક પર સવાર કાકા ભત્રીજાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિગતો મુજબ રાકેશભાઈ મનસુખભાઈ બારૈયા અને બેચરભાઈ ખાટાભાઈ બારૈયા રામ દરબારમાંથી બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક 4-વ્હીલર કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બાઇકને કચડ્યા બાદ આ બેફામ કાર આગળ બંધ પડેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર 2 લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ દુર્ઘટનાથી મૃતક પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલી નાયકના સન્માનમાં એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત પૂર્વે કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગણદેવી તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયકનું ભાવભર્યું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત સંગઠનના અનેક ઉચ્ચ આગેવાનો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.